તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે મોટર ચાલુ કરીને ટમાટર ચોપવા જવાનું છે. તો મિત્રો તમે જુઓ, હવે આપણે મોટર ચાલુ કરશું અને એક અહીંકને મધ બેઠું છે એટલે બીક લાગે છે, કેમ કે એક બે વાર માખી તો મને કડી ગઈ છે. તે મધ જુઓ અને એને ચાલુ કરતા બીક લાગે છે. તો જુઓ મિત્રો, બહુ મોટું છે, એનું કડી ના જાય. મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે અને મધ તમને બતાવી દઉં. જુઓ, હવે મોટર ચાલુ થઈ ગઈ છે આપણે કોંડી ભરવા માટે. અને મિત્રો હવે આપણે જાશું, પપ્પાની મરચાં ચોપે છે તે હું તમને બતાવીશ, તો વિડીયોમાં બનાવી રહેજો. તો હું અને જોયો જાશું. જેલા મોટર ચાલુ થઈ ગઈ તો વિડીયોમાં બનાવી રહેજો. તો ફ્રેન્ડ, હવે આપણે આવી ગયા હા જ્યાં આપણે મરચાં અને ટમાટા સોંપવાના હતા. હું આવી ગયા હા, પપ્પાને સોંપે છે અને આપણે કાલે એડા નાદી નાખ્યા. અને આપણે હું તમને પહેલાં હોજ બતાવી દઉં, તો વિડીયોમાં બનાવે હોજ જુઓ કેવો છે. તો મિત્રો, આ હોજ છે. અત્યારે એટલું પાણી તો નથી અને વરસાદ પણ આવે એમ છે. હવે આપણે મરચાં સોંપવાનો તો મજા જલા. તો એখানে ટમાટા અને મરચાં સોંપવાનું કામ ચાલુ છે. તો તમને દેખાતું જશે. કેટલા સોંપ્યા મરચાં કે પછી ટમાટા? આટલા સોંપ નાખ્યા? તો ફ્રેન્ડ તમે જુઓ, મરચાં અડધા સોંપી નાખ્યા છે. ટમાટા અને મરચાં બે રોપા છે. આ ટમાટાનો અને મરચાં. મિત્રો, તમે પણ ઘરે થોડીક વાડી હોય, ગમે અહીંયા હોય, થોડું થોડું શાકભાજી વાવો તો ઘર પૂરતું હાલ્યું જાય. અને ઘરની શાકભાજીનો જે સ્વાદ જ અલગ હોય. માર્કેટમાંથી તમે લાવો અને ઘરનો એન્જોય કરો, શાકભાજી ઘરની ખાઓ, એમાં મજા આવે. તો મિત્રો, તમે તમારા ખેતરે ગમે અહીંયા થોડું થોડું શાકભાજી વાવો, ઘર પૂરતું હાલ્યું જાય. અમે પણ વાવ્યું છે, તો મરચાં છે, ટમેટા છે, બાજુ રીંગણા વાયા છે, તુવર વાવી છે, દૂધી છે, ચોરા છે, બધું થોડું થોડું વાવ્યું. આપણે ઘર પૂરતું હાલ્યું જાય. પાણી દેવું પડશે ને? પાણી અત્યારે તો ના ખપે, અત્યારે વરસાદ આવી ગયો છે. બે તને સોંપતા આવડે છે ને? તો ભલે. અરે અરે નહીં આટલે રાખી દે. નવેથી લાઈન લેવાની ને હવે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો, આપણે મરચાં અને ટમાટર સોંપવાનું કામ ચાલુ છે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં બનાવી રહેજો. હવે આપણે નવી લાઈન લેવાની. હા હા, તમારું વાડી કે ખેતર હોય ત્યાં રોપા સોંપજો, જેથી તમારે મજા આવે ઘરના ટમાટા ખાવાની ને મરચાં શિયાળામાં. એટલે મિત્રો, આપણે મરચાં સોંપતા હતા અને વરસાદ આવી ગયો છે એટલે આપણે વચકનાઈને ઊભા રહી ગયા. હા, ઓ થાવે એટલે ઓછા પલરા. વરસાદ બંધ થઈ ગયો અને આપણે હવે આપણા કામે પાછા લાગી ગયા. હા, વરસાદ આવ્યો તો એટલે પાછા જતા. હવે મરચાં સોંપવાનું કામ ચાલુ થઈ ગયું. જો આપણે કેવા મરચાં સોંપ્યા. બોલો, સોંપી ગયા ભાઈ? શું કે ટમાટા? હવે મરચાં મરચાંનો રોપે બાપુજી સોંપેલા હે. આપણે ક્યાં સોંપતા નહીં. મને તો કઈ આવડે નહીં. આવડે બધું, પણ કરવું હોય ને. ના પપ્પા, મને આવું ના આવડે. મને બધું આવડે, આવું કેમ ના આવે?
ખાતા આવડતું એને બધું આવડે. મરચાં તો બહુ ભાવે. મરચાં તો બહુ ભાવે. જો મિત્રો કેવા રોપા છે. એ આટલે રાખો કે આમાં રાખો ફેંકુડા આમ સોંપી જાય જો. એમાં તમે સૂકતો જ આમાં એક સોંપી દો એટલે હું હેડી આવીશ. તો હા વાંકા સોંકું કરી નાખી. હેલો મિત્રો, હવે આપણે મરચાંનો રોપ સોંપી અને ટમાટાનો રોપ સોંપીને હવે આપણે વળી જઈ રહ્યા છીએ. તમે જુઓ. અને આપણો કપાસ કેવો મસ્ત ફાલ લાગે મિત્રો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો જય માતાજી, જય જવાન, જય કિસાન. હેલો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો.